ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય તેવી નવી જ રીતની મીઠાઈ. હમણાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ઘણા બધા તહેવારો આ મહિનામાં આવે છે. તહેવારોમાં ખૂબ જ સરળતાથી બનાવી શકાય તેવી મીઠાઈ આપણે જોઈશું, જેમાં નથી આપણે માવો વાપરવાના કે નથી ઘી વાપરવાના કે નથી દૂધ વધારે પડતું ઉકાળવાનું અને ખૂબ જ સહેલાઈથી બની જાય. બજાર કરતા પણ સરસ એવા આપણે રોલ્સ બનાવીશું. તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ રોલ બને છે. કોઈ કહી પણ નહીં શકે કે આ મીઠાઈ તમે બહારથી નથી ખરીદી, ઘરે બનાવી છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલા મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લઈ લીધી છે. તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. હવે તેમાં 2 થી 3 એલચી ઉમેરી દઈશ. એલચી પાવડર પણ તમે ઉમેરી શકો અને જો એલચીનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો. હવે આપણે તેને એકવાર પીસી લઈશું. તો હવે આપણે અહીંયા ખાંડને પીસી લીધી છે. આ રીતે એકદમ પાવડર જ કરી દેવાની છે. તો હવે આપણે એક અહીંયા પનીર લઈ લીધું છે. આ રીતે થોડું ભીનું હોય છે તો તેને થોડું ડ્રાય કરી લેવું. અને હવે આપણે હાથેથી તેના ટુકડા કરી નાના નાના આ રીતે આ પાવડર સુગરમાં ઉમેરી દઈશું. અહીંયા મેં ટોટલ 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તો હવે અમે અહીંયા પનીર ઉમેરી દીધું છે. તો આપણે પાછું એકવાર પીસી લઈશું. તો આપણે અહીંયા પીસાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડું ભીનું ભીનું લાગી રહ્યું છે. આ રીતે. તો હવે અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ લઈ લીધું છે. હવે આ દૂધમાં આપણે આ રીતે જે અમૂલના પેકેટ મળે છે એ 2 પેકેટ આપણે મિલ્ક પાવડરના ઉમેરી દેવાના છે. અને હવે આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે પહેલા ઠંડા દૂધમાં જ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે ચાલુ ગેસ કર્યા પછી તરત જ આ રીતે ઘટ્ટ થવા લાગે છે. તો આ થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. તો તમે જોઈ શકો છો કે 1 થી 2 મિનિટમાં જ દૂધ સરસ આ રીતે ઘટ્ટ થવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં પીસેલું પનીર અને ખાંડનું મિશ્રણ ઉમેરી દઈશું. તો હવે મેં અહીંયા પનીર વાળું બધું જ મિશ્રણ ઉમેરી દીધું છે અને આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં કેસર પલાળીને જે દૂધ રાખ્યું હતું એ પણ હું અહીંયા ઉમેરી દઉં છું. અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેને કન્ટિન્યુ ચલાવશું. જ્યાં સુધી મિશ્રણ પેન છોડે નહીં ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટમાં કેવું સરસ આ રીતે ઘટ્ટ થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે હજી 2 થી 3 મિનિટ થઈ અને કેટલું સરસ એકદમ આ રીતે ઘટ્ટ થઈ ગયું છે અને એકદમ કણી કણી પણ તમને દેખાઈ રહી હશે. તો આપણે તેને પેન છોડે ત્યાં સુધી રાખવાનું છે. નોનસ્ટિક હશે વાસણમાં તો તકલીફ નહીં પડે. આ રીતે સરસ ફટાફટથી ઇઝીલી તમે કરી શકશો.
તો હવે તમે જોઈ શકો છો કે આ પેનનું મિશ્રણ આ રીતે પેનથી ચોટતું નથી અને સરસ અલગ પડી જાય છે. તો હવે તેમાં 2 ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરી પાછું એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશું. તમને પસંદ હોય તેટલી તમે ઉમેરી શકો અને પાછું સારી રીતે બધું મિક્સ કરી લઈશું. મિશ્રણ જો થોડું સૂકું લાગે તો થોડું દૂધ ઉમેરવું. મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી પાછું સારી રીતે મિક્સ કરી લઉં છું. હવે બધું સરસ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે. હવે એક બટર પેપર લઈ લેશું આપણે, તેમાં થોડું ઘી લગાવી દઈશું. બધી બાજુ ઘી સારી રીતે લગાવી દેવું. ઘી લગાવાઈ જાય એટલે આપણે બનાવેલું મિશ્રણ એમાં ઉપર ઉમેરી દઈશું અને બટર પેપરની મદદથી જ આપણે તેને સરસ એવું મસળી લઈશું, જેથી કરી મિશ્રણ છૂટું છૂટું ના પડે અને એક સરખું સરસ બાઇન્ડિંગ આવી જાય. તો તમે જોઈ શકો છો કે આ રીતે ગરમ હોય તો પણ તમે સરસ મસળી શકો છો. બટર પેપર હશે તો ખૂબ જ સરસ એવું બની જશે. તો આ રીતે આપણે તેને 5 થી 7 વાર સરસ મસળીને તેનો રોલ બનાવી લેવાનો છે. આ રીતે રોલ તૈયાર થઈ જાય એટલે આપણે થોડા ઉપર અને થોડા બટર પેપર પર કાજુ બદામ અને પિસ્તાનો મેં આ રીતે એકદમ બારીક બારીક ભૂકો કરેલો છે સ્લાઇસમાં, તો તે ઉમેરી દેવાનું છે અને પાછો સારી રીતે આપણે રોલ વાળી લેવાનો છે. આ રીતે બધી બાજુથી પ્રેસ કરતા જઈને રોલ વાળી લઈશું. આ રીતે થોડુંક આગળ પાછળ પણ પ્રેસ કરી દેવું જેથી રોલ એકદમ સરસ ટાઈટ વળે. અને હવે આ રોલ વળી જાય એટલે આપણે તેને 1 કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનો છે, જેથી તે સરસ સેટ થઈ જાય. હવે 1 કલાક થઈ ગઈ છે તો રોલને આપણે બહાર કાઢી લીધો છે. તો આપણે તેને ખોલી લઈશું. આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે રોલ આપણો. તો આપણે તેને કટ કરી લઈશું. તો એક પીસ હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો કે આપણો રોલ કેટલો સરસ આ રીતે કટ થઈ ગયો છે. તો આપણે બધા જ પીસ કટ કરી લઈશું અને એક ટ્રેમાં ગોઠવતા જઈશું. તો મેં અહીંયા એક ટ્રેમાં બધા જ પીસને લઈ લીધા છે. હવે પાછા તેમાં આપણે કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેના પર આપણે થોડી ગુલાબની પાંખડીઓ પણ ઉમેરી દઈશું. તો તૈયાર છે સરસ મજાના આપણા પનીરમાંથી બનાવેલા રોલ, જે વાર તહેવાર પ્રસંગે ક્યારેક આપણે મીઠાઈ બનાવી હોય ત્યારે આ ફટાફટથી આપણે બનાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે, એકદમ બિલકુલ બજાર જેવા જ. આ રોલ એટલા સરસ બને છે કે તમે બહારની મીઠાઈ પણ લાવવાનું ભૂલી જશો. તો હું તમને એક પીસ તોડીને પણ બતાવું કે અંદરથી પણ એકદમ સોફ્ટ એવી જાળીદાર એકદમ ક્રન્ચી મીઠાઈ બનીને તૈયાર. તો તમે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી.
તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.